ગુડ મોર્નિંગ. ઓમ નમઃ શિવાય. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સૂચકાંકની થિયરી સમજ્યા હતા. હવે આજે આપણે એને લગતા કેટલાક એક્ઝામ્પલ અને દાખલાઓ જોઈશું. તો ગઈકાલે થોડુંક વાત કરી દઉં તો ગઈકાલે આપણે બે રીત શીખ્યા હતા. એક પારંપરિક આધારની અને બીજી અચલ આધારની રીત. કોઈપણ વસ્તુ કે ચીજ વસ્તુઓના ભાવમાં જે પણ ફેરફાર થાય છે એ કેટલા પ્રમાણમાં થાય છે અને એનો સાપેક્ષ ટકાવારી ફેરફાર શું હોય છે તે જાણવા માટે આપણે આ બે રીતનો ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે ચેપ્ટર 1નું સ્વાધ્યાય 1.1 જે છે એનો પહેલો દાખલો છે. એ દાખલાનો આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યાની તમે વાત કરો તો ચાલો. વિદ્યાર્થી મિત્રો, તમે સંખ્યા જોઈ શકો છો. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી અચલ આધારની રીત, આધાર વર્ષ 2008 લેતા, પારંપરિક આધારની રીત અને વર્ષ 2011થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચક આંક ગણો. અહીંયા તમને વર્ષ અને દૈનિક સરેરાશ વેતન આપેલું છે. એ જ વસ્તુ આપણે હવે બોર્ડ ઉપર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, અહીંયા આપણે વર્ષ લખેલા છે અને દૈનિક સરેરાશ વેતન પણ લખેલું છે. આપણે સંખ્યામાં જોયું કે પ્રથમ જે રીતે શોધવાનું છે સૂચકાંક એ છે અચલ આધારની રીત. અચલ આધારની રીતનું સૂત્ર આપણે ગઈકાલે જોયું કે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો આ સૂત્રની અંદર આપણે આપેલ વર્ષની કિંમતો મૂકવાની છે. પણ સંખ્યામાં તમે જોયું કે અચલ આધારની રીતે સૂચકાંક શોધવા માટે આધાર વર્ષ 2008 લેવાનું છે. તો 2008 એટલે આ જે આપેલું છે તે વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. એટલે જ્યારે પણ તમે અચલ આધારની રીતે સૂચકાંક શોધશો તો P0 જે છે એ તમારે 275 લેવાનો છે. તો હવે આપણે આગળ જોઈએ તો જુઓ, પ્રથમ 2008 નો સૂચકાંક શોધવો હોય તો I બરાબર ચાલુ વર્ષનો ભાવ 275 ભાગ્યા આધાર વર્ષનો ભાવ હાલમાં નથી, આધાર વર્ષનો ભાવ પણ એટલે જ છે, માટે 275 ગુણ્યા 100. આનું સાદુરૂપ આપતા તમને મળશે 100. તો વસ્તુનો 2008 નો ભાવ 100% થશે. તેવી રીતે બીજા વર્ષ 2009માં સૂચકાંક ચાલુ વર્ષનો ભાવ P1 એટલે ચાલુ વર્ષ 284 ભાગ્યા આધાર વર્ષ 275 ગુણ્યા 100. આપણે 12મા ધોરણમાં કેલ્ક્યુલેટર વાપરીએ છીએ એટલે તમને ખબર છે કે 284 ભાગ્યા 275 કરતા તમને 103 મળશે. તો અહીંયા 103 એ તમારો આધાર અચલ આધારની રીતે સૂચકાંક થશે. સ્ટાર્ટ. વિદ્યાર્થી, આપણે પ્રથમ બે વર્ષમાં જોયું કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષ ફિક્સ છે ગુણ્યા 100 બરાબર 100. બીજા વર્ષમાં પણ ચાલુ વર્ષનો ભાવ 284, આધાર વર્ષ 275 ગુણ્યા 100. એવી જ રીતે દરેક વર્ષમાં આપણે આંકડાઓ લેવાના છે. બીજા વર્ષની વાત કરો તો ચાલુ વર્ષનો ભાવ 283 ભાગ્યા આધાર વર્ષ 275 ગુણ્યા 100. તો તમને મળશે 105.09. ચોથા વર્ષે 2011માં ચાલુ વર્ષનો ભાવ 293, આધાર વર્ષ 275 ગુણ્યા 100 કરતા
તમને 106.55 મળશે. તેના પછી 2012 માં 297 જે છે એ ચાલુ વર્ષનો ભાવ છે. આપણો આધાર વર્ષ ફિક્સ છે. આધાર વર્ષ છે 2075 ગુણ્યા 100 બરાબર 100. ચાલુ વર્ષ છે હવે નેક્સ્ટમાં 313 ભાગ્યા આધાર વર્ષ 275 ગુણ્યા 100 બરાબર 113.82. એ જ પ્રમાણે તમારે દરેક વર્ષની અંદર આંકડાઓ પ્રાપ્ત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ સંખ્યાને આધારે અચળ આધારની રીતે સૂચક આંક શોધવો હોય તો આપણી પાસે આધાર વર્ષ નક્કી હોવું જોઈએ. અને આપણને સંખ્યામાં આધાર વર્ષ 2008 લેવું તેવી સૂચના આપી છે. એવું જરૂરી નથી કે પહેલું હોય તે જ લેવું. સંખ્યામાં જે વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું હોય તેને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. એટલે અહીંયા 2008 લેવાનું હતું તો દરેકના છેદમાં આપણે 2008 નો ડેટા 275 લીધેલો છે. હવે આપણે બીજી રીત ઉપર જઈએ. બીજી રીત છે પરંપરિત આધારની રીત. તો પરંપરિત આધારની રીતમાં આપણે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પરંપરિત આધારની રીતે સૂચક આંક જોઈશું. તો ગઈકાલે આપણે પરંપરિત આધારની રીતનો જે સૂચક આંક છે એનું સૂત્ર જોયું હતું કે પરંપરિત આધારની રીતે સૂચક આંક એટલે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. તો અહીંયા આપણે જોઈએ તો ચાલુ વર્ષ 2008 ની વાત કરીએ તો 2008 માં ચાલુ વર્ષનો ભાવ 275 આપ્યો છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે 2008 પહેલા અગાઉનું વર્ષ આપવામાં આવેલું નથી. તો આવી પરિસ્થિતિમાં જે વર્ષ છે એ જ વર્ષના આંકડા લેવામાં આવે છે. એટલે ત્યાં આપણે P0 માં પણ 275 ગુણ્યા 100 બરાબર 100 થશે. તેમજ હવે બીજા વર્ષમાં જઈએ તો બીજા વર્ષ 2009 માં ચાલુ વર્ષનો ભાવ 284 આપેલો છે અને તેના અગાઉના વર્ષનો ભાવ અગાઉ એટલે કે આગળ પર દેખાય છે 2008 નો સૂચકાંક ભાવ આપેલો છે 275 ગુણ્યા 100 બરાબર. તો હવે આપણે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીએ તો 284 ભાગ્યા 275 તો તમને મળશે 103.27. હવે બીજા વર્ષની વાત કરું તો 2010 માં ચાલુ વર્ષનો ભાવ 289 આપ્યો છે. જ્યારે એની આગળનો એટલે આપણે લઈશું 284 ગુણ્યા 100 બરાબર. એને પણ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 289 ભાગ્યા 284 એટલે તમને 101.76% સૂચકાંક મળશે. હવે નેક્સ્ટ યર જોઈએ તો 2011 માં વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનું વર્ષ જોઈએ તો ચાલુ વર્ષનો ભાવ છે 293 ચાલુ વર્ષનો ભાવ. એની અગાઉનો એટલે આપણે લઈશું 289 તો 293 ભાગ્યા 289 ગુણ્યા 100 બરાબર 101.38 મળશે. ત્યારબાદ 2012 માં ચાલુ વર્ષનો ભાવ છે 297 તો 2012 માં ચાલુ વર્ષનો ભાવ 297 ભાગ્યા એની અગાઉનો એટલે આપણે લઈશું 293 ગુણ્યા 100 એટલે તમને મળશે 101.37. એના પછીના વર્ષ 2013 માં પણ ચાલુ વર્ષનો ભાવ છે 313 અને તેની અગાઉનો એટલે 297 તો ભાગ્યા 297 ગુણ્યા 100 બરાબર મળશે 105.39. તો એવી જ રીતે એના પછીનું વર્ષ અને એના પછીના વર્ષમાં આપણે કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીતમાં સામાન્ય તફાવત છે. આપણું સૂત્ર તો એ જ છે કે ભાઈ સૂચક આંક બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 P1 ભાગ્યા P0 ગુણ્યા 100. પરંતુ બંનેમાં તફાવત શું છે? તો અચળ આધારની રીતમાં તમારો P0 જે છે એ
એ એક સરખો તમામ વર્ષમાં જોવા મળે છે. અચળ આધારની રીતમાં તમારો આધાર ફિક્સ હોય છે, પરંતુ પારંપરિક આધારની રીતમાં તમારે આધાર દર વર્ષે બદલાતો હોય છે, કારણ કે આપણે એના અગાઉના વર્ષનો જે આંકડો છે એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ છીએ. પરંતુ અચળ આધારની રીત અને પારંપરિક આધારની રીતમાં પ્રથમ 2 વર્ષના સૂચકાંક જનરલી સામાન્ય રીતે એક સરખા જ જોવા મળે છે. ત્રીજા વર્ષથી તમને એમાં ફેરફાર જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અચળ આધાર અને પારંપરિક આધારની રીત છે. હવે આપણને સંખ્યામાં ત્રીજો એક મુદ્દો આવ્યો છે કે વર્ષ 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનને સરેરાશને આધારે શોધવાનું તો આધારની રીત જ છે. કઈ રીત છે? અચળ આધાર. પરંતુ તમને આધાર વર્ષ કયું લેવાનું એનું સૂચન કર્યું છે. તમને આધાર વર્ષ લેવા માટે કહ્યું છે કે 2011 થી 2013 એટલે કે 293, 297 અને 313 ની સરેરાશ. શબ્દ બરાબર સમજો કે 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશ તમારે આ 3 વર્ષના આંકડાઓની સરેરાશ જે પ્રાપ્ત થાય એના આધારે સૂચકાંક શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો દૈનિક સરેરાશ વેતનની સરેરાશ શોધવામાં આવેલી છે. સામાન્ય રીતે આપણને ખબર છે કે સરેરાશ શોધવું હોય તો જેટલા વર્ષના આંકડા હોય કેટલા વર્ષના આંકડાઓનો સરવાળો ભાગ્યા કેટલા વર્ષની સંખ્યા. તો આપણે લઈએ 2011 293, 2012 297 અને 2013 313. ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. તો આગળ જઈએ તો 903 સરવાળો થશે ભાગ્યા 3 કરતા 301 મળશે. આ 301 જે છે જેને આપણે અચળ આધારની રીતમાં આધાર વર્ષના દૈનિક વેતન તરીકે આપણે ધ્યાનમાં લઈશું. હવે આપણે છેલ્લું પાનું જોઈએ જેમાં આપ્યું છે સરેરાશ વેતનને આધારે. તેમાં પ્રથમ વર્ષની જો વાત કરીએ તો પ્રથમ વર્ષ સૂત્ર તો આપણું જે છે એનું એ જ રહેશે કે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ. હવે આપણે આધાર વર્ષનો ભાવ લઈશું 301 ગુણ્યા 100 અને રીત છે અચળ આધાર. એટલે એમાં દર વર્ષે આપણે P0 ની સંખ્યા 301 જ લેવાની છે. તો પ્રથમ વર્ષ 2008 માં 275 જે ચાલુ વર્ષનો ભાવ છે ભાગ્યા P0 એ આપણે દૈનિક સરેરાશ વેતન 301 લઈશું ગુણ્યા 100. જે સૂત્રમાં આપણને આપ્યું છે તે પ્રમાણે આંકડાઓ લેતા 275 ભાગ્યા 301 બરાબર 91.36% તમને સૂચક આંક પ્રાપ્ત થશે. તેવી જ રીતે બીજા વર્ષમાં વર્ષ 2009 માં ભાવ ચાલુ વર્ષનો છે 284. હવે અહીંયા આધાર આપણે લેવાનો છે 301 કારણ કે આપણને સંખ્યામાં સૂચન કરેલું છે. તો 301 ગુણ્યા 100 બરાબર એને હવે આપણે કેલ્ક્યુલેટરથી જ કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે કોઈ પણ ભૂલ પડવાની શક્યતા અહીંયા રહેતી નથી. આપણે થોડી કાળજી લેવી પડે. તો તમને પ્રાપ્ત થશે 94.35. હવે આ જે આપણે બેઝ કેપ સમજ્યા કે ભાઈ 2008 નો સૂચકાંક ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ, 2009 નો સૂચકાંક ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ. એ જ પ્રક્રિયા દરેક વર્ષમાં કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ 2 વર્ષ જોયું. હવે પછીના વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષ જે છે ભાવ એ 289 છે ભાગ્યા આધાર આપણું ફિક્સ છે 301 લઈશું એટલે 289 ભાગ્યા 301 ગુણ્યા 100 બરાબર 96.01 થશે. એવી જ રીતે નેક્સ્ટ છે 293 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ 297 ભાગ્યા 301 ગુણ્યા 100, 313 ભાગ્યા 301 ગુણ્યા 100, 328 ભાગ્યા 301 ગુણ્યા 100 અને છેલ્લે 345 ભાગ્યા 301 ગુણ્યા 100.
એટલે આપણે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આપણે કઈ રીતથી દાખલો શોધી રહ્યા છે. જો અચલ આધારની હોય તો તમારું આધાર વર્ષ નક્કી થઈ જાય પછી P0 માં તમારે આધાર વર્ષનો જ આંકડો લેવાનો છે. જ્યારે પારંપરિક આધારની રીતમાં એ આંકડો તમારો બદલાશે. આપણે પારંપરિકમાં એની અગાઉના વર્ષનો આંકડો લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ જે સ્ટેપ્સ છે જે આપણે 2 કે 3 માર્કના દાખલા માટે એમાં 2 રીત મુખ્ય છે, અચળ આધારની રીત અને પારંપરિક આધારની રીત. અહીંયા આંકડાઓ ગમે તે વર્ષ પણ ગમે તે હોય, પરંતુ જે પ્રોસેસ છે કે ભાઈ મારે અચલ આધારની રીતે સૂચકાંક શોધવો છે તો મારી પાસે ચાલુ વર્ષની કિંમતો અને આધાર વર્ષ કયું લેવાનું છે એ નક્કી હોવું જોઈએ. અહીંયા આપણે 2008 ને આધાર વર્ષ લીધું હતું એટલે 275 એ દરેક વર્ષના છેદમાં લેવામાં આવે છે. તો આધાર વર્ષ નક્કી હોય તો આપણે અચલ આધારની રીતે આ તમામ સૂચકાંક પ્રાપ્ત કરી શક્યા છે. એવી જ રીતે પારંપરિક આધારની રીતનું સૂત્ર આપણને બરાબર ક્લિયર હોવું જોઈએ કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો ભાવ એની આગળનો ભાવ. તો અહીંયા પ્રથમ વર્ષમાં તો આગળનો હતો નહીં, માટે આપણે એની એ જ કિંમત પ્રાપ્ત કરી. પણ નેક્સ્ટ યરમાં ચાલુ વર્ષનો ભાવ 284 હતો અને એની અગાઉનો 275. એના પછીના વર્ષમાં 289 હતો અને એની આગળનો 284 પ્રાપ્ત કરી. અહીંયા આપણે આ 3 પદ્ધતિની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને 1-2 વખત વારંવાર જોવો અને એની સિસ્ટમ સમજવાની છે કે આપણે દાખલામાં જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરવા માટે આપણે કયા સોપાનો કયા સ્ટેપ્સ પ્રમાણે જવું પડે છે. તો અહીંયા તમારો પહેલો દાખલો પૂર્ણ.